Hello friends, I am Aryan Patel. Welcome to my 13th lecture of Unit 1 of course CC Math 503. અગાઉના લેક્ચર્સની અંદર આપણે પીઆઈ શોધવાની અલગ-અલગ મેથડની વાત કરી હતી. હવે એક બીજી એક મેથડ છે એની જ જોઈએ અહીં આપણે. તો અહીં શું કહે છે કે 1/fd e⁻axb પર એપ્લાય થાય છે. તો e⁻ax ને બહાર કાઢી દે છે અને d ની જગ્યાએ d + a કરી દે છે. જુઓ e⁻ax બહાર નીકળી જાય છે અને e⁻x બહાર નીકળી જાય છે. અને 1/fd સીધા v પર એપ્લાય થાય પણ d ની જગ્યાએ d + a કરીને એપ્લાય થાય છે. તો આવું અહીં પોલિનોમિયલ એ 1/fd જ્યારે e⁻axb પર એપ્લાય થાય છે તો આ પ્રકારનો જવાબ આપે છે એવું સાબિત કરવાનું છે. તો અગાઉ આપણે આવી ફોર્મ્યુલાઓ જોઈ છે. કઈ કઈ ફોર્મ્યુલા જોઈ? 1/fd e⁻ax પર એપ્લાય થાય છે. પછી 1/gd² sin ax અથવા તો cos ax પર એપ્લાય કરીને આપણે જોઈ. તો આ બધી જે ફોર્મ્યુલાઓ છે જેની સાબિતીની અંદર આપણે એક વસ્તુ નોટ ડાઉન કરીએ કે આ અહીં આપણે બધામાં શું જોબ કરતા હતા, આમાં શું કરતા હતા? આપણે પહેલા fd ને e⁻ax પર એપ્લાય કરતા હતા, પછી આનો જવાબ મળતો હતો ને. અમે શું કરતા હતા? fd ને e⁻ax પર એપ્લાય કરતા હતા, બરાબર છે, અને એનો આન્સર શોધતા હતા. એ પ્રમાણે અહીં કોને એપ્લાય કરતા હતા? gd² ને sin ax અથવા તો cos ax પર એપ્લાય કરતા હતા અને એનો જવાબ શોધતા હતા. પણ એ જવાબ શોધવા માટે તમે શું કરતા હતા? ડેરિવેટિવ નક્કી કરતા હતા. અને ડેરિવેટિવ e⁻ax પર એપ્લાય થાય તો શું આપે છે? અહીં ડેરિવેટિવ sin ax અથવા cos ax પર એપ્લાય થઈને શું જવાબ આપે છે? એનો મતલબ કે તમે ત્યાં ડેરિવેટિવ શું બિહેવિયર આપતા હતા એના પરથી તમે પોલિનોમિયલનું બિહેવિયર જાણતા હતા. અને પોલિનોમિયલનું બિહેવિયર જાણ્યા પછી તમે ઇન્વર્સ ઓપરેટર એપ્લાય કરીને ફોર્મ્યુલા મેળવતા હતા. તો અહીં પણ આપણે સેમ આઈડિયા યુઝ કરીશું. અહીં આપણે શું જાણવું પડે? પહેલા આપણે ડેરિવેટિવનું બિહેવિયર જાણવું જરૂરી છે. જો આપણે ડેરિવેટિવનું બિહેવિયર જાણી લઈએ તો પછી આપણે પોલિનોમિયલનું બિહેવિયર જાણી લઈએ અને પોલિનોમિયલનું બિહેવિયર જાણ્યા પછી આપણે ઇન્વર્સ ઓપરેટર એપ્લાય કરીને ફોર્મ્યુલા મેળવી શકીએ. તો અહીં આપણે પહેલા જે કરીશું એ ડેરિવેટિવનું બિહેવિયર જાણીએ. તો અહીં તમે જુઓ કે પોલિનોમિયલ બિહેવિયર કેવું કરે છે? તો e⁻ax ને બહાર કાઢી દે છે અને d ની જગ્યાએ d + a કરી દે છે ને. તો ડેરિવેટિવ એવું જ કરતું હશે તો એ આપણે સાબિત કરીએ. સો ફર્સ્ટ we will prove that. First we will prove that. ફર્સ્ટ આપણે શું સાબિત કરીશું? તો આવું સાબિત કરીશું. હું e⁻axb જે આપણું ફંક્શન છે એનું ડેરિવેટિવ અહીં મેળવીશું આપણે. એટલે કે n ટાઈમ ડેરિવેટિવ કેટલું હશે એ એની ફોર્મ્યુલા મેળવીશું. તો n ટાઈમ ડેરિવેટિવ શું કરતું છે? આના જેવું જ કરતું છે ને. e⁻ax ને બહાર કાઢતું છે, d ની જગ્યાએ શું કરતું છે? d + a કરતું છે v. આ જે આપણે સાબિત કરીશું એ દરેક n બિલોંગ્સ ટુ n માટે સાબિત કરીશું. એટલે કે અહીં આપણે શું કરી રહ્યા છીએ? e⁻ax ના a⁻ax v ના ડેરિવેટિવ શોધી રહ્યા છીએ. 1 ટાઈમ ડેરિવેટિવ, 2 ટાઈમ ડેરિવેટિવ, ઇન જનરલ n ટાઈમ ડેરિવેટિવ. અને જો આ ડેરિવેટિવનું બિહેવિયર જાણી લઈએ, તો પોલિનોમિયલનું બિહેવિયર મળી જ જવાનું છે. સો આ ડેરિવેટિવનું ઇન જનરલ આપણે ડેરિવેટિવ આ પ્રકારે ફોર્મ્યુલા મેળવી રહ્યા છીએ. ઓકે, તો આને કઈ રીતે મેળવીશું? તો ઇન જનરલ n બિલોંગ્સ ટુ n માટે તમારે સાબિત કરવું હોય તો તમે કયો પ્રિન્સિપલ યુઝ કરો છો? મેથેમેટિકલ ઇન્ડક્શન. સો આપણે પ્રૂવ કરીશું બાય ધ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. તો મેથેમેટિકલ ઇન્ડક્શન થી આપણે આની સાબિતી આપીશું. ઓકે, ચલો. તો મેથેમેટિકલ ઇન્ડક્શન ની સાબિતી આપવી હોય તો પહેલા આપણે સ્ટેટમેન્ટનું નામ આપીએ છીએ. હું નામ આપી દઉં સ્ટેટમેન્ટને. શું કહી દઉં? pn કહી દઉં. સે pn = આપણું સ્ટેટમેન્ટને શું નામ આપું છું? pn. એટલે કે કયું? d⁻n e⁻ax v = e⁻ax આગળ જાય છે, d ની જગ્યાએ d + a થાય છે, ઉપર n પાવર p. અહીં v ની જગ્યાએ આપણે એક કામ કરીએ, ફંક્શન બદલી દઈશું. કારણ કે પાછળ તમારે ને અહીં ફંક્શન બદલવાની જરૂર પડશે. ઓકે, એટલે હું એડવાન્સમાં ફંક્શન બદલીને લઈ લઉં. v ની જગ્યાએ એક નવું ફંક્શન u લઈ લઈએ છીએ. એ ફંક્શનનો કોઈ ફરક પડતો નથી. આપણે u એટલા માટે લઈએ છીએ પાછળ સેટ કરવું પડશે તમારે, એટલે એટલા માટે ફંક્શન u ની v ની જગ્યાએ u લઈ લઈએ છીએ. ઓકે, તો આપણે આ સાબિત કરીશું. ચલો, તો હું આ સાબિત કરવું છે તો આપણે પહેલા p1 સાચું છે એવું સાબિત બતાવવું પડે ને. તો p1 સાચું છે એવું સાબિત કરવું હોય તો તમારે શું આવવું જોઈએ? તમારી પાસે n = 1 મૂકો તો એ સાચું થવું જોઈએ. એટલે કે તમારી પાસે શું જવાબ આવવો જોઈએ? d ની 1 પાવર e⁻ax u નો જવાબ કેટલો આવવો જોઈએ? કેટલો જવાબ આવવો જોઈએ? e⁻ax d + a ની 1 પાવર u જેટલો થવો જોઈએ. આટલો
આટલો જવાબ થવો જોઈએ. અહીં 1 મૂકો તો અહીં 1 થવા જોઈએ, એનો મતલબ કે e raised to ax d plus a ની 1 પાવર u જેટલો જવાબ આવવો જોઈએ. ચલો કેલ્ક્યુલેટ કરીએ. તો 1 પાવર છે ને એટલે કે d 1 ટાઈમ ડેરિવેટિવ થાય છે. ચલો 1 ટાઈમ ડેરિવેટિવ કરો તો તમે શું કરો છો, જનરલી e raised to ax ને પડી રાખો અને d કોના પર એપ્લાય કરો, u પર એપ્લાય કરો. પછી શું કરો, u ને પડી રાખો, કોનું ડેરિવેટિવ કરો, e raised to ax નું કેટલું થાય, a e raised to ax થાય. હવે જો d પણ e raised to ax પણ દેખાય છે અને u પણ દેખાય છે. જનરલી મારી પાસે e raised to ax બહાર રાખવા છે, આ બાજુ e raised to u ને આ બાજુ રાખવા છે. તો હું આને કેવી રીતે લખી જુઓ, આને લખું e raised to ax, આ બાજુ u રાખો તો વચ્ચે શું વધશે જુઓ, d plus a વધશે. આવી ગયો જવાબ. જો e raised to ax 1 પાવર છે ને નહીં, તો જવાબ તમારી પાસે આવી ગયો. એનો મતલબ કે તમે શું સાબિત કર્યું કહેવાય, therefore તમે સાબિત કર્યું કે p1 is true. એટલે p1 સાચું છે એવું સાબિત કર્યું. હવે મેથેમેટિકલ ઇન્ડક્શનમાં જે આપણે શું કરીએ છીએ નેક્સ્ટ સ્ટેપ, તો pn સાચું છે એવું ધારી લઈએ છીએ અને પછી સાબિત કરીએ છીએ કે pn + 1 પણ સાચું છે. તો સપોઝ ધેટ pn is true, તો શું લખવું પડે તમારે, pn સાચું છે એનો મતલબ કે આ સ્ટેટમેન્ટ સાચું છે. dn e raised to ax into u is equal to, તમે શું લખી શકો, e raised to ax d plus a ની n પાવર u. ઓકે, ચલો હું આ કાઢી દઉં. હવે અહીં જોઈએ આપણે કે આપણે સાબિત શું કરવાનું છે, આપણો ક્લેમ શું છે. ક્લેમ અહીં છે આપણે, એટલે કે આપણે જે સાબિત કરવું છે એને આપણે ક્લેમ કહીએ છીએ ને. તો pn + 1 ટ્રુ છે એવું સાબિત કરવું છે. આપણે શું સાબિત કરવું છે, pn + 1 સાચું છે. એનો મતલબ ધેટ મીન્સ આપણે શું બતાવવાનું થાય, d plus a ની એનો મતલબ કે આપણે શું સાબિત કરવું પડે, આ જે સ્ટેટમેન્ટ છે pn એ n ની જગ્યાએ n + 1 માટે સાચું થવું જોઈએ. એનો મતલબ કે શું સાબિત થવું જોઈએ, જુઓ d raised to n + 1 e raised to ax u બરાબર શું સાબિત થવું જોઈએ, e raised to ax b plus a ની n + 1 પાવર u. એનો મતલબ કે આ સ્ટેટમેન્ટમાં n ની જગ્યાએ n + 1 મૂકે એ થવું જોઈએ. એટલે કે આનો જવાબ હું ગણું તો એ આટલો મળવો જોઈએ. ચલો મેળવવાનો પ્રયત્ન કરીએ. સો હવે મારે કેલ્ક્યુલેટ કરવાનો છે આનો જવાબ અને અહીં આટલો મેળવવાનો છે. એમાં તમે આનો ઉપયોગ કરી શકો બીકોઝ આપણે એ ધારેલું છે. સો નાઉ હું શું કેલ્ક્યુલેટ કરું છું, d raised to n + 1 e raised to ax u કેલ્ક્યુલેટ કરું છું. પણ એના માટે મેં જે ધાર્યું છે એનો ઉપયોગ કરવાનો રહેશે. તો એટલા માટે પણ એમાં તો મેં કેટલા ટાઈમ ડેરિવેટિવ ધાર્યું છે, n ટાઈમ ડેરિવેટિવ ધાર્યું છે. અહીં કેટલા ટાઈમ ડેરિવેટિવ છે, n + 1 ટાઈમ ડેરિવેટિવ છે. તો n ટાઈમ ડેરિવેટિવ ને છૂટું કરી દઉં ને, કારણ કે એનો જવાબ હું જાણું છું. કોનો જવાબ જાણું છું, d ની n પાવર e raised to ax નો જવાબ હું જાણું છું. તો એને મેં છૂટા કરી દીધા. તો ચલો આનો જવાબ તો અહીંથી લખી શકું ને, કયો લખી શકું, d e raised to ax d plus a ની n પાવર u જવાબ લખ્યો. ઓકે, મેં એક પાવર છૂટી કેમ કરી હતી, કારણ કે આનો જવાબ હું જાણતો હતો અહીંથી, એ ધાર્યો છે ને મેં, એટલા માટે. ચલો હવે મારે શું કરવાનો આવ્યો, d એપ્લાય કરવાના આયા આના પર. d એટલે 1 ટાઈમ ડેરિવેટિવ. હવે અહીં એક તમને ડેરિવેટિવ કઈ રીતે કરશો, તો જો એક આને પકડી રાખો અને એક આને પકડો. આ બેના ગુણાકારને આને બંનેના એટલે મતલબ આ જે આખું છે એને આ બેના ગુણાકાર તરીકે જુઓ. તો તમે શું કરશો, e raised to ax ને પડી રાખશો, આના પર d એપ્લાય કરશો, પછી આને પડી રાખશો, e d કોના પર એપ્લાય કરશો, આના પર એપ્લાય કરશો. ચલો એ પ્રકારે આપણે પ્રોસેસ કરીએ. તો પહેલા હું e raised to ax ને પડી રાખું છું. તો d કોના પર એપ્લાય કરીશ, આખા આના પર, હા, d ઓવર એપ્લાય કરીશ કોના પર, d plus a ની n પાવર u પર એપ્લાય કર્યા મેં. હવે પ્લસ, હવે આને પડી રાખું છું ને, ડેરિવેટિવ કોનું કરીશ, e raised આનું કેટલું થશે, a e raised to ax d plus a ની n પાવર u. ઓકે, હવે અહીં આપણે કરીશું શું, તો અહીં e raised to ax ને બહાર જોઈએ છે અને અહીં જોઈએ છે u. વધ્યું ઘટ્યું જો વચ્ચે મૂકી દો તો શું વધે છે, વચ્ચે જુઓ d
ओवर d प्लस a ની n પાવર પ્લસ a, है ना, d प्लस a ની n પાવર. ઓકે, e(x) લખી દીધા સાઈડમાં, આ બાજુ u લખી દીધા, વચ્ચે આટલું વધે છે. અહીં પણ તમને શું જોવા મળે છે? d પ્લસ a ની n પાવર કોમન જોવા મળે છે, તો વચ્ચેની પ્રોસેસ વચ્ચે કરીએ. એટલે કે e(x) અહીં d પ્લસ a ને હું કોમન કાઢું છું, d પ્લસ a ની n પાવર બંને બાજુ ટર્મો દેખાય છે, કોમન કાઢું તો અહીં શું વધશે? d પ્લસ a બાજુમાં વધે છે u. આ તો કેટલી ઘાત કરે છે? આ 1n પાવર છે, આ 1 પાવર છે, તો n પ્લસ 1 પાવર થઈ. so that means e(x) d પ્લસ a ની કેટલી ઘાત થઈ? n પ્લસ 1 ઘાત થઈ. તમારે જે સાબિતી આપવાની હતી આવી ગઈ. ચલો અહીં આપણને સાબિતી મળી ગઈ. એનો મતલબ કે આપણે શું લખી શકીએ? બાય પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન the statement Pn is true for all n belongs to n. તો હું એ લખું છું, હું સ્ટેટમેન્ટ કાઢી દઉં. ચલો એ લખી દઉં. therefore by principle of mathematical induction શું કહી શકાય? by the principle of mathematical induction શું કહેવાય? Pn is true for each n belongs to n. દરેક n belongs to n માટે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન પ્રમાણે સ્ટેટમેન્ટ સાચું છે Pn. એનો મતલબ તમે શું લખ્યું કહેવાય કે તમારું આ જે સ્ટેટમેન્ટ છે d raised to n e raised to ax u is equal to e raised to ax d plus a ની n પાવર u એ દરેક n belongs to n માટે સાચું છે. હવે શું કરશું આપણે? તો હવે આપણે અહીં આ બિહેવિયર કોનું થયું? આ ડેરિવેટિવ નું બિહેવિયર થયું. તો ડેરિવેટિવ ના બિહેવિયર થી પોલિનોમિયલ નું બિહેવિયર લખી શકીએ ને? તો પોલિનોમિયલ નું બિહેવિયર કેવું લખીશું? તો fd d raised to n જો આવું બિહેવિયર આપતા હોય તો પોલિનોમિયલ કેવું બિહેવિયર આપતા હોય? તો fd ઓવર શું લખીશું આપણે? e raised to x fd પ્લસ એ થાય ને u. fd e raised to x પર એપ્લાય થતા હશે તો e raised to x બહાર જતા હશે, d ની જગ્યાએ d પ્લસ એ થતા હશે. તો આવું બિહેવિયર તમે લખી શકો બીકોઝ ડેરિવેટિવ નું બિહેવિયર આવું છે તો પોલિનોમિયલ નું બિહેવિયર આવું. જો ફરીથી સમજાવો, d raised to n જ્યારે e raised to x ઉપર એપ્લાય થાય છે તો e raised to x ને આગળ મોકલી જાય છે અને વચ્ચે શું કરી દે છે? d ની જગ્યાએ d પ્લસ a કરે છે. તો fd પણ જ્યારે e raised to x પર એપ્લાય થતું હોય તો e raised to x ને આગળ મૂકી દે છે અને d ની જગ્યાએ d પ્લસ a કરી દેતું છે. તો મેં કહ્યું હતું ને કે જેવું ડેરિવેટિવ નું બિહેવિયર હોય એવું પોલિનોમિયલ નું બિહેવિયર હોય, માટે આપણે આટલું લખ્યું. હવે મારે શું કરવાનું આવે છે? બંને બાજુ હજુ મારે 1/fd નો આન્સર જોઈએ છે ને, તો બંને બાજુ 1/fd એપ્લાય કરવાના આયા. શું કરવાનું આવ્યું? બંને બાજુ 1/fd. પણ હું બંને બાજુ 1/fd એપ્લાય કરીશ તો આ બાજુ 1/fd e raised to x into v થવા જોઈએ ને? શું થવા જોઈએ? 1/fd e raised to, કારણ કે 1/fd e raised to x v નો જવાબ જોઈએ છે. મેં તમને કહ્યું હતું ને નામ આપવા, આપણે u કેમ નામ આપીશું? કારણ કે એવું સેટિંગ કરવાનું આવે છે એટલા માટે. અહીં આ જે છે એને આપણે v નામ આપી દઈએ. કેમ v નામ આપીએ? કારણ કે તમે હવે 1/fd એપ્લાય કરો છો e raised to x, તો બંને બાજુ 1/fd એપ્લાય કરશો તો e raised to x into v સેટ થવા જોઈએ ને, એટલા માટે આને v નામ આપીએ. ચલો એને v નામ આપીએ તો શું લખીશું? સે, હું શું નામ આપું છું? સે v is equal to fd plus au જે છે એને v નામ આપે. ઓકે, પછી હું 1/fd એપ્લાય કરું ને, કારણ કે મારી પાસે e raised to x into v થવા જોઈએ, એટલે પછી આપણે અહીં 1/fd એપ્લાય કરીશું. ચલો આટલા સુધી હું ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં. અહીં આપણે શું કર્યું હતું સાબિતીની અંદર? મેં ડેરિવેટિવ ને એટલે અત્યાર સુધી આપણે એક ડેરિવેટિવ શોધતા હતા, d એપ્લાય કરતા હતા, d સ્ક્વેર કરતા હતા, d ક્યુબ શોધતા હતા. અહીં ઇન જનરલ આપણે d raised to n ની ફોર્મ્યુલા મેળવીએ છીએ, જે તમારું જે સ્ટેટમેન્ટ છે એવું બિહેવિયર બતાવે છે. તો એ આપણે મેથેમેટિકલ ઇન્ડક્શન થી સાબિત કર્યું, જે એકદમ ઈજી અને સિમ્પલ એની સાબિતી છે.
તમે કરી શકો આ તો એ કર્યા પછી આપણે આટલા સુધી આવ્યા એટલે કે આપણું સ્ટેટમેન્ટ સાબિત થઈ ગયું છે એટલે કે ડેરિવેટિવ નું બિહેવિયર જાણી લીધું તો એના પરથી પોલિનોમિયલ નું બિહેવિયર લખી દીધું હવે આપણે આને v નામ આપીએ છીએ અને આગળ આપણી પ્રોસેસને લઈ જઈએ છીએ આપણી સાબિતીને આગળ લઈ જઈએ છીએ ચલો જોઈએ હું આ બાજુનો ભાગ કાઢી દઉં चलो હવે જોઈએ તો મેં આને v નામ આપ્યા છે તો હવે શું દેખાય છે તમને fd e⁻x u e⁻x v દેખાય છે હવે તમારી પાસે 1/fd એમાં શું કરવાનું છે બંને બાજુ 1/fd એપ્લાય કરો સો ધેરફોર 1/fd over fd e⁻x u શું થશે 1/fd over e⁻x તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા ને સો 1/fd e⁻x નો જવાબ મળી ગયો 1/fd e⁻x નો આન્સર કેટલો મળ્યો e⁻x into u મળ્યો સમજ્યા પડી આનો જવાબ શું મળ્યો 1/fd કેન્સલ થાય e⁻x u મળ્યો હવે તમારે ફક્ત શું લખવાનું રહ્યું e⁻x તો લખી ગયા છે u આપણે નામ આપ્યું હતું ને u આપણે એન્ટર કર્યા હતા u આપણી પાસે હતા નહીં તો u કઈ રીતે લખી શકીએ તો જો અહીં v બરાબર આ છે ને તો u કઈ રીતે લખીએ તો જોઈએ સો બીકોઝ આપણે v બરાબર શું નામ આપ્યું હતું fd a u ને v કહ્યા હતા ને હવે મારે u જોઈએ જો મારે u જોઈતા હોય તો બંને બાજુ આનો ઇન્વર્સ ઓપરેટર એપ્લાય કરવો પડે એટલે કે 1/fd a એપ્લાય કરવા પડે તો હું શું કરું છું બંને બાજુ 1/fd a એપ્લાય કરું છું તો આ બાજુ શું વધશે u વધશે આ બાજુ શું વધશે u વધશે સો ધેટ મીન્સ u ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો એક સ્ટેપ વધારું ચલો અહીં હું શું કરું છું ધેરફોર બંને બાજુ 1/fd a એપ્લાય કરું છું તો 1/fd a over fd a u પર એપ્લાય કરે તો અહીં u વધે છે ને so that means 1/fd a v is equal to u થાય છે તો અહીંથી તમે શું લખી શકો u બરાબર 1/fd a v લખી શકો ને અહીંથી સાબિતી 1/fd e⁻x v is equal to e⁻x 1/fd a v જોઈ લો સાબિતી જો પણ અહીં એકવાર હું થોડું આટલું રિવાઇઝ કરી દઉં આટલા સુધી તો આપણે પહોંચી ગયા હતા ને પછી મેં આને v નામ આપ્યું v નામ આપ્યા v નામ એટલા માટે આપ્યું હતું કે અહીં જો અહીં પહેલાથી v રાખ્યા હોત તો આપણું સેટિંગ જ ના થાય એટલા માટે u ફંક્શન આગળથી નામ આપ્યું એટલા માટે u નામ આપ્યું તો હવે આને v કહીએ તો જો e⁻x v સેટ થાય પછી તમે બંને બાજુ 1/fd એપ્લાય કરો તો આ બાજુ 1/fd e⁻x v થયું પણ પેલી બાજુ જે સેટિંગ કરવાનું એ કરીશું તો એ બાજુ e⁻x u રહેશે પછી u જોઈ છે તમારે તો તમે અહીં v બરાબર જે નામ આપ્યું તો fd a u એમાં તમે u જોઈતા હો તો આ fd a કાઢવા પડે તો એનો ઇન્વર્સ ઓપરેટર બંને બાજુ એપ્લાય કરવો પડે તો 1/fd a એપ્લાય કર્યા તો તમને u મળે છે અને એ u અહીં તમે મૂકી દીધા સો e⁻x 1/fd a v તમને આન્સર જે જોઈતો તો એ મળી ગયો જોઈ લો ચલો હવે અહીં આપણે બીજી એક ફોર્મ્યુલા પ્રૂવ કરીએ pi શોધવાની અહીં ફોર્મ્યુલામાં બાજુનું જે ફંક્શન છે એ cos ax sin ax છે અગાઉ પણ તમારી પાસે cos ax અને sin ax ફંક્શન આવી ગયું છે તો આ ફોર્મ્યુલા શાના માટે આવી એની વાત કરીએ તો અગાઉ તમારી પાસે આવી ફોર્મ્યુલા હતી gd² cos ax અથવા તો sin ax ફંક્શન હોય તો તમે જવાબ કઈ રીતે લખતા હતા 1/g - a² લખતા હતા ને cos હોય તો cos ફંક્શન રાખતા હતા અને sin હોય તો sin રાખતા હતા તો આ ફોર્મ્યુલા હતી પણ એ ફોર્મ્યુલામાં તમે કન્ડિશન રાખી હતી કે g - a² ≠ 0 હોવા જોઈએ તો આપણે એ વખતે એવી ફોર્મ્યુલા નથી જોઈ કે ચલો g - a² 0 થતા હોય તો શું થવું જોઈએ તો એનો મતલબ કે આ ફોર્મ્યુલાની અંદર તમે શું કરતા હતા d² = -a² મૂકતા હતા
તો d સ્ક્વેર બરાબર માઈનસ a સ્ક્વેર મૂકવાથી નીચેનો ભાગ 0 ના થાય તો તમે મૂકી શકો. એનો મતલબ કે અહીં g માઈનસ a સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 હોય તો જ તમે આ લખી શકો. એટલે કે d સ્ક્વેર બરાબર માઈનસ a સ્ક્વેર મૂકી શકો. પણ ઘણી વાર જો એવું બનતું હોય કે d સ્ક્વેર બરાબર માઈનસ a સ્ક્વેર મૂકવાથી 0 થતા હોય તો એ કેસમાં શું કરવું? તો એ કેસમાં તમારી પાસે જે પોલિનોમિયલ હશે ને એ કેવા સ્વરૂપમાં હશે? તો આવા સ્વરૂપમાં હશે. જુઓ, અહીં તમારી પાસે a છે તો d સ્ક્વેર બરાબર માઈનસ a સ્ક્વેર મૂકો તો અહીં જો માઈનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 0 થાય. તો એનો મતલબ કે આ ફોર્મ્યુલા કયા કેસ માટે છે? કે જ્યાં g માઈનસ a સ્ક્વેર 0 થતા હોય. એનો મતલબ કે નીચેનો ભાગ 0 થતો હોય એવા કેસમાં ફોર્મ્યુલા કઈ રીતે લખીશું? તો આ રીતે લખીશું. તો આ ફોર્મ્યુલા આપણે સાબિત કરીશું. તો આ ખબર પડી, આ g માઈનસ a સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 માટેની છે, આ g માઈનસ a સ્ક્વેર ઇક્વલ ટુ 0 માટેની કન્ડિશન છે. કેમ? કારણ કે અહીં d સ્ક્વેર બરાબર માઈનસ a સ્ક્વેર મૂકવાથી 0 થતા નથી. અહીં d સ્ક્વેર બરાબર માઈનસ a સ્ક્વેર મૂકવાથી નીચે 0 થઈ જાય છે. તો આ એ ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલા આપણે સાબિત કરીશું. કઈ રીતે સાબિત કરીએ છીએ? સાબિતી જોઈએ. આન્સર ચલો, અહીં બે ભાગ છે ને, cos ax નો છે, sin ax નો છે, પણ સાબિતી તો એક સાથે મળે છે. કઈ રીતે મળે છે? તો અહીં જોઈએ. મારે એક્ચ્યુઅલમાં શું કરવું છે? 1/d² + a² ને cos ax અને sin ax પર એપ્લાય કરીને એનો આન્સર જોઈએ છે. તો પહેલા અહીં જોઈએ કે એને હું એક કામ કરું, e⁻ix પર એપ્લાય કરું. કેમ e⁻ix પર એપ્લાય કરું છું એ સમજાવું હવે. ચલો, તમને જાણો છો કે e⁻θ બરાબર શું લખાય? cos θ + i sin θ લખાય. બરાબર છે? આ જાણીએ છે. ચલો, હવે e⁻θ ની જગ્યાએ આપણે cos ax sin ax છે ને, તો θ ની જગ્યાએ ax મૂકીએ. તો θ ની જગ્યાએ ax મૂકીએ તો અહીં શું લખાશે? cos ax + i sin ax લખાશે. ઓકે, તો અહીં θ ની જગ્યાએ ax મૂક્યા તો અહીં પણ θ ની જગ્યાએ ax મૂકવા પડે એટલે કે e⁻ix થાય. હવે મારે જવાબ કયો જોઈએ છે? 1/d² + a². આના પર એપ્લાય કરીને જોઈએ છે, આના પર એપ્લાય કરીને જોઈએ છે. તો એક કામ કરું, બંને બાજુ 1/d² + a² એપ્લાય કરીશું. તો સેપરેટલી લખું તો આ રીતે લખાય 1/d² + a² cos ax + i 1/d² + a². તમને આઈડિયા બતાવું છું, સાબિતીનો જે આઈડિયા છે એ બતાવું છું. ઓકે, આવું થાય. જો e⁻θ બરાબર cos θ + i sin θ હતા, એટલા માટે e⁻ix બરાબર આપણે આવું લખ્યું. બંને બાજુ હવે 1/d² + a² એપ્લાય કર્યા તો મને આવું જોવા મળ્યું. એનો મતલબ એ થયો કે 1/d² + a² cos ax એ આનો રિયલ પાર્ટ છે અને આ જે છે એનો ઇમેજનરી પાર્ટ છે. જો મને આ જવાબ મળી જાય તો પછી એના બરાબર હું આ મૂકી દઈશ અને એ મૂકી દઈશ તો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીને જવાબ મેળવી શકીશ. તો મારે આના જવાબ જોઈએ છે તો એક સાથે જવાબ મળશે. કઈ રીતે? આ ગણીશું તો એક સાથે મળી જાય. કારણ કે ધારો કે તમને આ મળી ગયો છે જવાબ. ઓકે, તો ચલો એના એ જવાબ મળી ગયો તો તમે છેલ્લે શું લખશો? એના બરાબર 1/d² + a² cos ax + i sin ax લખશો. એવું જ લખશો ને છેલ્લે. ધારો કે આ જવાબ તમને મળી ગયો છે તો તમે આવું લખશો. ચલો હું લખી દઉં. કારણ કે e⁻ix તો આ થાય. પછી શું કરશો તમે? 1/d² + a² cos ax મતલબ છૂટા કરી દેશો ને, cos ax + 1/d² + a² i સાઈડમાં રાખશો. ચલો આ મળી ગયા. આ લેફ્ટ સાઈડ નો જવાબ તમે ગણી નાખો ધારો કે તો એ જવાબ માનો કે મળી ગયો છે. બરાબર છે? તો લેફ્ટ સાઈડ તમે આ લખશો કે નહીં? કે e⁻ix બરાબર તો શું લખાય? cos ax + i sin ax લખાય. પછી તમે એને છૂટા કરીને આ રીતે લખશો તો પછી તમે શું કરશો? આ બાજુ પણ તમને કોઈ કોમ્પ્લેક્સ નંબર મળતો હશે, રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરો એટલે આનો જવાબ મળવાનો છે, આનો જવાબ મળવાનો છે. કારણ કે આ શું છે? રિયલ પાર્ટ છે અને આ શું છે? ઇમેજનરી પાર્ટ છે. તો આખો આઈડિયા આવો છે. આઈડિયામાં શું શોધીશું આપણે? પહેલા e⁻ix પર આપણે 1/d² + a² એપ્લાય કરીએ. ઓકે, 1/d² + a² e⁻ix પર એપ્લાય કરીએ. ચલો એપ્લાય કરવા માટે પહેલું સ્ટેપ આ કરીશું કે d² + a² ના ટુકડા મતલબ બે ફેક્ટર પાડીશું. તો આ રીતે પાડી શકાય d +
IA અને d માઈનસ IA, કારણ કે i સ્ક્વેર માઈનસ 1 થાય તો આ તેના બે ભાગ કરે 1 upon d પ્લસ, કારણ કે આ શું થાય d સ્ક્વેર માઈનસ i સ્ક્વેર a સ્ક્વેર થાય. જો હું રફમાં સમજાવું છું તમને. d પ્લસ ia અને d માઈનસ ia નો ગુણાકાર શું થાય? તો a વત્તા b, a માઈનસ b ની ફોર્મ્યુલા પ્રમાણે d સ્ક્વેર માઈનસ i સ્ક્વેર a સ્ક્વેર થાય, બટ i સ્ક્વેર માઈનસ 1 થાય તો d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થાય, એટલે કે d સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર આપણે ફેક્ટર લખી શકું, હે? તો શું લખું છું? આ લખું. ચલો હવે અહીં આપણી પાસે બે ફેક્ટર છે. હું આમાંથી જેને પહેલા એપ્લાય કરું e⁻ix પર એપ્લાય કરવા છે, તો આપણે એવા એપ્લાય કરીએ કે સીધી આપણી પાસે ફોર્મ્યુલા છે ને આવી કે 1/fd 1/fd e⁻x માટે ફોર્મ્યુલા છે આપણી પાસે. e⁻x પર એપ્લાય કરતા હો તો સીધો 1/fa કરી શકાય, હે ને? પણ એ d બરાબર એમ મૂકવાથી નીચે 0 ના થવા જોઈએ. તો ચલો a ની જગ્યાએ ઈ કોણ છે? ia છે, એટલે d બરાબર હું શું મૂકીશ? ia. હવે જો આમાં d બરાબર ia મૂકવા જઉં છું તો 0 થાય છે, તો એને એ પહેલા એપ્લાય કરાય નહીં. આમાં d બરાબર ia મૂકીશ તો 0 થતા નથી, તો હું પહેલા શું કરીશ? આ એપ્લાય કરું. તો 1/d - ia ને હું સાઈડમાં પડી રાખું, કારણ કે એને પહેલા એપ્લાય કરી શકાય એવા નથી. તો સારી રીતે એપ્લાય કરીએ આપણે 1/d + ia ને પહેલા. તો હવે આ ફોર્મ્યુલા પ્રમાણે અહીં જે a હોય એ d બરાબર a મૂકો છો, તો અહીં આપણી પાસે એની જગ્યાએ કોણ છે? ia છે, તો ia મૂકો અહીં d ની જગ્યાએ. તો ઇક્વલ ટુ 1/d - ia એ શું થશે? 1/ia + ia e⁻ix. આ ફોર્મ્યુલા યુઝ થઈ ગયો ને? હવે આગળ જઈએ. So that means ia + ia એટલે 2ia થાય ને, તો 1/2ia કોન્સ્ટન્ટ છે, હું બહાર કાઢી દઉં, સાઈડમાં મૂકી દઉં. હવે 1/d - ia ને એપ્લાય કરવાના છે e⁻ix. ઓકે, હવે એના અહીં 0 થાય છે ને, અહીં 0 થાય છે, તો 0 થાય એના માટે આપણી પાસે ફોર્મ્યુલા હતી e⁻x વાળી. કઈ હતી? કે 0 થતા હોય તો નીચે પોલિનોમિયલ કેવા સ્વરૂપમાં હોય છે આપણી પાસે? d - a ની r પાવર 5d સ્વરૂપમાં હોય છે. તો ત્યાં તમે જવાબ કેવી લખતા હતા? 1/5 x⁻r ફેક્ટોરિયલ e⁻x પ્રમાણે જવાબ લખતા હતા ને? તો એવું સ્વરૂપ છે. જુઓ, d - ia ની 1 પાવર છે. આને હું માટે જોઈ શકું? ચલો, is equal to 1/2ia. 0 થાય છે નીચે, એનો મતલબ કે એવા સ્વરૂપમાં હોય ને હોય d - ia ની 1 પાવર અને બાજુમાં કશું 5d ની જગ્યાએ કોણ છે? 1 છે, e⁻ix. 5d ની જગ્યાએ કોણ છે? 1 છે, અને પાવરમાં પણ કેટલા છે? 1 છે. અહીંયા ia છે. તો ચલો આ ફોર્મ્યુલા પ્રમાણે હવે આગળ જવાબ લખવો છે, તો that equal to શું લખીશ? So 1/5 તો 5d તો 1 છે, કોન્સ્ટન્ટ છે, તો 1/5 એટલે કેટલા થવાના છે? 1/2ia 1/1 થવાના છે. 5 તો 1 થશે. x⁻r ફેક્ટોરિયલ, તો અહીં x⁻r કેટલા છે? 1 છે. r કેટલા છે? 1 જ છે ને, ઉપર ઘાત છે. x⁻r ફેક્ટોરિયલ x⁻1/1 ફેક્ટોરિયલ. બાજુમાં શું આવશે? e⁻x ની જગ્યાએ શું છે આપણી પાસે? e⁻ix છે. તો આ તમે લખ્યું. હવે અહીં સિમ્પ્લિફાય કરીએ તો x ઉપર રહેશે x/2ia, that equal to x/2ia e⁻ix. પણ e⁻x ને હવે છૂટા કરી દઈએ, કારણ કે આપણે પછી રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરવાના આવશે. સો cos ax + i sin ax, i sin ax. હવે હું આને ગુણી દઉં. ચલો, x/2i ને ચલો અહીં ગુણી નાખીએ તો શું થશે? x/2ia cos ax વત્તા i કેન્સલ થાય, x/2a sin ax થશે. હવે રિયલ પાર્ટમાં આવે ને, કોણ આવશે? x/2a sin ax રિયલ પાર્ટમાં આવશે, અને 1/i શું થાય? જુઓ, સમજાવું, અહીં સમજાવો. 1/i હોય તો ઉપર નીચે i વડે કોણ? તો ઉપર શું વધે? i વધે. નીચે શું વધશે? i².
है ना, ઉપર નીચે i વડે ગુણી દો, i સ્ક્વેર તો -1 થાય તો i upon કેટલા થાય -1 એટલે ટોટલ કેટલા થાય -i, તો 1 upon i ની બરાબર તમે શું લખી શકો -i, તો એ 1 upon i છે ને એ જગ્યાએ આપણે -i લખીશું, x upon 2a cos ax. તો જુઓ તમે અહીં આ જે જવાબ છે એ મેળવ્યો તમે, કયો જવાબ 1 upon d square plus a square e raised to i ax નો જવાબ તમે મેળવ્યો છે. જે કેટલો મેળવ્યો છે આ મેળવ્યો છે, જે કોમ્પ્લેક્સ નંબર આવ્યો, જે રિયલ પાર્ટ તરીકે તમને આ જોવા મળે છે, ઇમેજનરી પાર્ટ તરીકે તમને આ જોવા મળે છે. ઓકે, તો હવે તમે શું કરશો, આ બાજુ રિયલ અને ઇમેજનરી પાર્ટ દેખાયા તો અહીંના પણ રિયલ અને ઇમેજનરી પાર્ટ લખી દઈએ ને, તો e raised to i ax ને કઈ લખાય cos ax i sin ax, તો છૂટા કરી દીધા, મતલબ મેં લેફ્ટ સાઈડ છૂટું કર્યું બરાબર, લેફ્ટ સાઈડ જે કમ્બાઈન સ્વરૂપ હતું એ છૂટું કર્યું, તો આ તે લખાય એના બરાબર. હવે છૂટું કરીને છૂટું એપ્લાય કર્યું તો અહીં રિયલ પાર્ટ ઇમેજ, તો અહીં આ જવાબ તો સીધો ઉતારવો પડે ને, આ લેફ્ટ સાઈડ તો લેફ્ટ સાઈડ નું સિમ્પ્લિફિકેશન કર્યું, રાઈટ સાઈડ તો આ હતું એ સીધી લખી દઉં, સો x upon 2a sin 2x minus i x upon 2a cos ax. મેં જે આઈડિયા હતો એ પ્રમાણે જ કામ કર્યું છે. જુઓ અહીં x upon 2a આપણો રિયલ પાર્ટ છે, sin 2x minus i, આ બાજુ તો એ સીધી જ ઉતારું છું નીચે, કશું કર્યું નથી. હવે હું જે કમ્પેર કરીશ એ રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીશ. ચલો રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરો, તો અહીં રિયલ પાર્ટ કોણ છે 1 upon d square plus a square cos ax છે. આ બાજુ રિયલ પાર્ટ કોણ છે, જેમાં i ના હોય ને, જે i સાથે જોડાયેલો ના હોય એ રિયલ પાર્ટ x upon 2a sin 2x. ઇમેજનરી પાર્ટમાં કોણ આવશે, અહીંયા આવશે, પણ માઈનસ વેલ્યુ આવે છે ને, 1 upon d square plus a square sin ax is equal to minus x upon 2a cos, sorry ax છે, sorry, મળી ગઈ બંને ફોર્મ્યુલા જે તમને અહીં પૂછી હતી. તો અહીં ખાસ ધ્યાન રાખો કે આપણે આ બંને ફોર્મ્યુલા એક સાથે જોઈતી હતી, તો આપણે શું કર્યું, e raised to, તમારે આ બંનેના જવાબ જોઈતા હતા ને, તો આ બંનેને હું આજે અલગ અલગ એપ્લાય કર્યા કરતા e raised to ix પર એપ્લાય કરી દઉં, e raised to ix પર એપ્લાય કરીને પછી શું કરું, છૂટા કરી દઉં, કારણ કે cos x sin x એટલે એક સાથે રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીને તમને જવાબ મળી જાય. ફરીથી હું એકવાર સાબિતી સમજાવી દઉં. 1 upon d square plus a square ને e raised to ix પર એપ્લાય કરીએ છીએ. પહેલા 1 upon d square plus a square નો જે d square plus a square હતા એના બે ફેક્ટર લખ્યા, એમાં પહેલો આ ફેક્ટર એપ્લાય કરવો સારો નહોતો એટલા માટે એને પહેલા પડતો મૂક્યો, કારણ કે એમાં d બરાબર i મૂકવાથી 0 થાય છે, એટલે d 1 upon d plus i એટલા માટે એપ્લાય કર્યું કારણ કે d બરાબર i મૂકવાથી કામ સહેલું થઈ જાય. ઓકે, સો d અહીં આ i plus i 2i થાય, જે 1 upon 2i એને મેં બહાર કાઢી દીધા બીકોઝ કોન્સ્ટન્ટ છે. હવે 1 upon d minus i એપ્લાય કરવાના રહ્યા, તો અહીં d બરાબર i મૂકવાથી 0 થતા હોય એનો મતલબ કે આ કેવું સ્વરૂપ હોય, d minus i ની r પાવર into 5d જેવું સ્વરૂપ હોય, તો એવા સ્વરૂપમાં મેં લખી દીધા, જે r ની જગ્યાએ 1 કામ કરે છે અને 5d ની જગ્યાએ 1 કામ કરે છે. તો એની ફોર્મ્યુલા પ્રમાણે 1 upon 5x r upon r factorial e raised to ix ફોર્મ્યુલા લખી. પછી e raised to ix બરાબર cos ax i sin ax લખ્યા, બીકોઝ આપણે જાણીએ છીએ e raised to i θ શું થાય, cos θ i sin θ થાય. એટલે રિયલ અને ઇમેજનરી પાર્ટ પછી પેલા ગુણાકાર કરી નાખ્યો, પછી અહીંયા જોવા ગયા તો અહીં આમાં તો i છે જ નહીં, તો એ રિયલ પાર્ટમાં જતો રહેશે, અને 1 upon i હતા એ માઈનસ i થયા, તો એટલા માટે એ ઇમેજનરી પાર્ટમાં જશે. તો આ બાજુ રિયલ અને ઇમેજનરી પાર્ટ થઈ ગયા છે, તો લેફ્ટ સાઈડ તમારી પાસે શું હતું, 1 upon d square plus a square e raised to ix હતું, તો એના અને રિયલ અને ઇમેજનરી પાર્ટ છૂટા પડવાનો પ્રયત્ન કર્યો, પછી બંનેના રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કર્યા, એટલા માટે આપણી ફોર્મ્યુલા બંને એક સાથે મળી ગઈ. જોઈ લો.